આજે આપણે બનાવવાના છે જીરા રાઈસ, જે ઓસામણ વગર બનાવવાના છે, ડાયરેક્ટ કુકરમાં. તો આપણે કુકરમાં પહેલાં નાખીશું ઘી. ઘી ગરમ થાય પછી આપણે નાખીશું જીરું. હવે આપણે એમાં નાખીશું જીરું. હવે આપણે એમાં નાખી દઈશું બાસમતી ધોયેલા ચોખા. મેં 1 કપ ચોખા લીધા છે, એટલે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. સારી રીતે મિક્સ કરીશું અને પછી નાખીશું મીઠું. તો 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. આ ઓસામણ વગર ડાયરેક્ટ બની જાય, નકર અમુક લોકો ભાતને પહેલાં સારી રીતે ઓસાવે પછી એની ઉપર વઘાર કરે, પણ આપણે આ ડાયરેક્ટ વઘારવાળું છે, જે જલ્દીથી બની જાય. અને એક જ વિસલ કરવાની છે આની, અને તૈયાર છે આપણા જીરા રાઈસ, જે આપણે હોટલોમાં ધાબામાં મળે છે એ જ રીતના જ બનશે. છૂટા છૂટા ભાત, છૂટા છૂટા બનશે એકદમ. આવી રીતે આપણે કુકર બંધ કરી લીધું છે અને એક વિસલ કરવાની છે. તો આપણે જોઈ લઈએ. ભાત આપણા જો એકદમ સારી રીતે છૂટા છૂટા થઈ ગયા છે. સારી રીતે મિક્સ કરી લેશું પાછું ભાતને, રાઈસને. જેવા હોટલમાં હોય છે ને એવી સ્મેલ આવે છે. અને આપણે એની ઉપર નાખી દઈશું કોથમરી. જોવામાં પણ આપણને જે હોટલમાં આવે છે, ધાબામાં આવે છે ને એ સ્ટાઇલના જ, એ જ રીતના બનેલા છે જીરા રાઈસ. મેં 1-2 સીટી થોડી વધારે બોલાવી છે, કેમ કે નાનું છોકરું ખાવાનું છે ને આ રાઈસ, એટલે શું થોડા વધારે ચડી ગયેલા હોય ને તો બાળકને પેટમાં ના દુખે. તો બસ તૈયાર છે આપણા જીરા રાઈસ. તો બસ આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો.